પહેલા આ વિડિયો જુઓ. લોકશાહીના પર્વને લાંછન લગાવતા આ દ્રશ્યો છે દાહોદ અને મહીસાગરના, જ્યાં કેટલાક લોકોએ બૂથને જાણે કે હાઈજેક કરી લીધા હોય તેમ પોતાની મનમાની પર ઉતરી આવ્યા. જાણે કે પપ્પાનું રાજ હોય તેમ ખુલ્લેઆમ મોબાઈલ લઈને બૂથમાં પહોંચી ગયા. એટલું જ નહીં, આ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું. દાવો તો એ છે કે અહીં બોગસ વોટિંગ પણ કરવામાં આવ્યું છે. મતદાન દરમિયાન સંતરામપુરના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ. આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કર્યું હતું. વિજય ભાભોરે બૂથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. આટલું જ નહીં, લાઈવ સ્ટ્રીમિંગમાં બોલ્યો, મશીન આપણા બાપનું છે. 2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ. આખા દિવસનું ચાલે જ છે ને. હમણાં દબાવી એનું લૂંટાઈ ગયું. ચાલવા તો આવી રીતના ના ચાલે, બીજેપી જ ચાલે ભાઈ. ભાઈનું જ ચાલે વિજય ભાભોર એટલે વાત ખલાસ. એક જ ચાલે ભાભોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન હે આપણા બાપનું જ છે. એક જ ચાલે. હું બેઠો નહીં દબાવવાનું જ તો આપણે દબાઈએ. કોઈનું ના ચાલે. એક જ ચાલે. વિજય ભાભોર ચાલે. દબાઈ દીધું તમારા માથે. મેં દબાવ્યું ને આ આવી ગયો જસવંત ભાભોર. લાલુ તો રહેતી. ચલો તો બહાર લાલુ બહાર જશે. ના લાલુ બહાર નહીં જાય. લાલુ અહીં જ રહેશે. અશોક દામા અને વિજય ભાભોર બે જ. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી અને બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી. બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે. વિજય ભાભોરની સાથે અન્ય એકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે, એને અમે વખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે. અમે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડકમાં કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરીશું. બૂથ કેપ્ચરિંગ કરવાની ના પાડતા એ લોકો મને બહાર લાવીને ગાડી બી અંદર કમ્પાઉન્ડની અંદર લાવ્યા હતા અને ગાડીમાં નાખીને મને અપહરણ કરવાની કોશિશ પણ કરેલી હતી. જેથી મેં તેમના ડરથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ જાણ કરી. પ્રિસાઇડિંગ ઓફિસરે બૂથ મતદાન તરત બંધ કરી દીધેલું હતું અને પોલીસને પણ જાણ કરીને મેં મહીસાગર જિલ્લા કંટ્રોલ પોલીસને જાણ કરી. તાત્કાલિક એ લોકો તૈયારીમાં પછી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલું અને जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं. तो वहाँ महिसागर के पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है. वहाँ के डीओ जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है. दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है. हम जो भी फैक्ट्स हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना ज़रूरी है या नहीं. तुरंत ही मतलब जो भी जैसे ही हमको पता चला और ये चीज़ें बाहर आई तो तुरंत ही हमने उनका पकड़ लिया, दोनों जो भी आरोपी थे उनको, और उनको साथ में अभी उनका पूछताछ भी की गई और इन्वेस्टिगेशन भी हमारा चालू हो चुका है और सारे एविडेंस कलेक्शन की भी सारी चीज़ें थी वो भी हमने क्विकली सारी चीज़ें कर ली है. લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રના સત્તાના નશામાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી જોવા મળી. આ તો એક ઘટનાની વાત છે. આવી જ એક ઘટના મહીસાગરમાંથી પણ સામે આવી, જ્યાં એક યુવક પહેલા તો મતદાન બૂથ સુધી મોબાઈલ લઈને પહોંચે છે. ત્યાં સુધી તેને કોઈ રોકનાર પણ નથી. એટલું જ નહીં, તે મત આપતી વખતે મોબાઈલથી વિડીયો ઉતારે છે અને પછી વીવીપેટ મશીનમાં જે ચિઠ્ઠી આવે છે તે પણ તે બતાવે છે, જેનો મતલબ કે તેણે કોને વોટ આપ્યો તે પણ તે આ વિડીયોમાં બતાવી રહ્યો છે અને પછી મૂછો પર તાવ આપે છે, જાણે કે બહુ બહાદુરીનું કામ કર્યું હોય. પંચમહાલ લોકસભાનો આ વિડીયો છે. જો કે આ વિડીયો વટમાં બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે તંત્ર હવે આ મામલે શું પગલાં લે છે.